નમસ્કાર દર્શક મિત્રો, સપ્તાહના પ્રથમ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। રાજ્યભરમાં 15 થી 18 વર્ષના તરુણો માટે કોરોના રસીકરણ અભિયાન શરૂ। જૂનાગઢ મહાનગરપાલિકા પણ 90 થી વધારે શાળામાં જઈને કરશે રસીકરણ અભિયાન। ગિરનાર સ્પર્ધાના રેકોર્ડ અકબંધ રહ્યા। સિનિયર જુનિયર ભાઈઓમાં જૂનાગઢ, વડોદરા, મોરબી અને પ્રભાસ પાટણના સ્પર્ધકો બન્યા ચેમ્પિયન। ડોક્ટર સુભાષ આયુર્વેદિક હોસ્પિટલનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ। રેડક્રોસ હોલ ખાતે યોજાઈ જતું બેનમૂન ચિત્ર પ્રદર્શન, નવોદિત ચિત્રકારોને મળ્યું પ્રોત્સાહન। અને વર્ષના પ્રથમ રવિવારે જ હોમાત્મક હનુમાન ચાલીસા યજ્ઞ દ્વારા વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરતા ભાવિકો। સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ન્યૂ નોવેલ્ટી ફર્નિચરની નવી 3 યોજનાનું બુકિંગ શરૂ થઈ ગયું છે। નોવેલ્ટીનો સાથ, નસીબની સોગાત। ફક્ત ₹650, 900 અથવા 1300 ના સરળ હપ્તા દ્વારા તમારું મનપસંદ ફર્નિચર અથવા ઇલેક્ટ્રોનિક્સ વસાવવાની અમૂલ્ય તક। આ એકમાત્ર એવી યોજના છે જેમાં ગ્રાહક સર્વોપરી છે। પસંદગી કરવા માટે તમામ ભરાયેલ હપ્તાનું ફર્નિચર તમે તમારી પસંદગીથી ન્યૂ નોવેલ્ટીના 4 શોરૂમમાંથી ખરીદ કરી શકો છો। અને હા, તમારી પસંદગીથી ઘર અથવા ઓફિસનું ફર્નિચર પણ ઇન્ટિરિયર મુજબ બનાવડાવી શકો છો। આ યોજનામાં નાના નાના હપ્તા દ્વારા બચત તો થાય છે, પણ સાથોસાથ દર મહિને લકી ડ્રોનો લાભ તો ખરો જ। ઉપરાંત ન્યૂ નોવેલ્ટી ફર્નિચરના મેમ્બરશિપના અન્ય અઢળક લાભો। જી હા, ચૂકશો નહીં, આજે જ તમારું નામ નોંધાવો। ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, જૂનાગઢ। મિલકતની લે વેચ માટેનું વિશ્વાસપાત્ર નામ એટલે દ્વારકેશ એસ્ટેટ, જે જૂનાગઢ જિલ્લામાં એકમાત્ર રેરા રજિસ્ટર બ્રોકર છે। દ્વારકેશ એસ્ટેટ પાસે છે જૂનાગઢના દરેક એરિયામાં પ્લોટ, મકાન, દુકાન, ખેતીની જમીન, ફ્લેટ, ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ જેવી દરેક મિલકતના બેસ્ટ ઓપ્શન્સ અને બિલ્ડરના તમામ નવા પ્રોજેક્ટની સંપૂર્ણ માહિતી તો ખરી જ। મિલકત લે વેચની સાથોસાથ મિલકતનો બદલો, મિલકત ભાડે, ટાઇટલ ક્લિયર, વેલ્યુએશન, લોન, સબસિડી જેવી તમામ સેવાઓ એક જ જગ્યાએથી મળી શકે તેવી વ્યવસ્થા આમના દ્વારા ગોઠવવામાં આવી છે। એટલે જ તો બધા કહે છે દ્વારકેશ એસ્ટેટ એટલે ડીલ ડન।
હવે જોઈએ સમાચાર વિગતવાર. સમગ્ર રાજ્યમાં જ્યારે કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત થઈ રહી છે, કોરોનાના કેસ વધી રહ્યા છે, બીજી તરફ ઓમિક્રોન વાયરસનું પણ આક્રમણ થયું છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સૂચના બાદ સમગ્ર રાજ્યમાં આજથી 15 થી 18 વર્ષની વયના કિશોરો માટે કોરોના વેક્સિન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સવારે 8 કલાકે આ અભિયાનનો શુભારંભ કરાયો હતો અને એની સાથે જ સમગ્ર રાજ્યના અલગ અલગ જિલ્લા અને તાલુકા મથકે 15 થી 18 વર્ષની વયના કિશોર કે જે સામાન્ય રીતે શાળામાં ભણતા હોય છે ત્યાં કોરોના વેક્સિન આપવાની કામગીરી શરૂ કરાઈ છે. આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે સમગ્ર રાજ્યમાં 35 લાખથી વધુ બાળકોને આ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ એક સપ્તાહ દરમિયાન આપી દેવામાં આવશે. દરમિયાન આજે સમગ્ર રાજ્યમાં 15 થી 18 વર્ષની વયના કિશોરો માટે કોરોના રસીકરણ અભિયાન શરૂ થતાં વિદ્યાર્થી અને વાલીઓમાં રાહતની લાગણી જન્મી છે. બીજી તરફ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પણ અલગ અલગ સ્કૂલમાં જઈને વિદ્યાર્થીઓને કોરોના વેક્સિનથી રક્ષિત કરવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડોક્ટર રવિ ડઢાણીયાએ જણાવ્યું કે લગભગ 79 થી વધુ શાળામાં જઈને 17,000થી વધુ વિદ્યાર્થીઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. 9મી જાન્યુઆરી સુધીમાં લગભગ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે તેમ ડોક્ટર રવિ ડઢાણીયાએ ઉમેર્યું હતું. જૂનાગઢની અલગ અલગ શાળામાં જ્યારે આજે કોરોના રસી આપવામાં આવી ત્યારે પ્રથમ વખત જ કોરોનાનો ડોઝ લેનાર યુવા વિદ્યાર્થીને ખાસ કરીને 15 થી 18 વર્ષની વયના તરુણોમાં એક પ્રકારનો ગભરાટ જોવા મળતો હતો. આમ છતાં કોરોનાના પડકાર સામે રસી ફરજિયાત છે આવું સાબિત થઈ ચૂક્યું છે ત્યારે તમામ વિદ્યાર્થીઓએ હિંમત સાથે કોરોનાની રસી મુકાવી હતી. અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા મળે તે માટે વિદ્યાર્થીનીઓએ પોતાના હકારાત્મક પ્રતિભાવ પણ વ્યક્ત કર્યા હતા. 3 જાન્યુઆરીએ આજે સમગ્ર ભારત દેશમાં, ગુજરાત રાજ્યમાં અને જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં 15 થી 18 વર્ષના બાળકોનું રસીકરણ ચાલુ કરવામાં આવેલું છે. જેના ભાગરૂપે આજે જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં 5 જેટલી સ્કૂલોમાં અંદાજિત 4000 જેટલા બાળકોના લક્ષ્યાંક સાથે આજે આપણે પણ આ અભિયાનની શરૂઆત કરી દેવામાં આવી છે. અંદાજિત 90 જેટલી સ્કૂલોમાં 17,000 જેટલા બાળકોને 4 દિવસમાં આવરી લેવાનો આપણો કાર્યક્રમ છે. આપના માધ્યમથી તમામ લોકોને અપીલ કરું છું કે તમામ બાળકો વેક્સિન લે અને વાલીઓને પણ ખાસ અપીલ કે તે તમામ લોકો વેક્સિન પોતાના બાળકોને લગાવે અને જે આ સુરક્ષિત બનાવે. અને બાળકોનો આજે મેં જોયું તે રીતે ખૂબ જ અભૂતપૂર્વ પ્રતિસાદ મળવામાં જોયેલો છે અને તમામ બાળકો અને વાલીઓ હોંશે વેક્સિન લઈ રહ્યા છે અને પોતાની જાતને વેક્સિન લઈ અને સુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે. અને આપના માધ્યમથી હજી જે લોકોએ વેક્સિનનો ડોઝ બાકી હોય તે તમામ લોકો વેક્સિનેશન કરાવે તેવી જ આપના માધ્યમથી અપીલ છે. થેન્ક યુ. મારું નામ મુનડકટ મિરલ જીતેન્દ્રભાઈ છે. આજે ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અથાગ પ્રયત્નોથી ભારતમાં 15 થી 18 વર્ષના બાળકો માટેનું રસીકરણ શરૂ થઈ ગયેલું છે. તો તમે પણ તમારા બાળકોને રસી અપાવો અને કોરોના સામે રક્ષણ અપાવવા માટે રસી અપાવો. કોરોના સામે રક્ષણ માટેનો એકમાત્ર ઉપાય રસી જ છે. મેં પણ આજે વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ લીધેલો છે. તો તમે પણ તમારા બાળકોને રસી અપાવો એ મારી અપીલ છે. નમસ્કાર. આવી કોરોનાની પરિસ્થિતિમાં આપણું સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી છે. આપણું વેક્સિન લેવું એ પણ ખૂબ જરૂરી છે. બાળકોને જાગૃત કરવા માટે એવી જ આપણી જાવિયા સ્કૂલિંગ સિસ્ટમ દ્વારા આયોજિત કરેલું વેક્સિનેશન પ્રોગ્રામ બાળકોને વેક્સિન આપીને એમને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવવાનો ઈચ્છે છે. જૂનાગઢમાં પણ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે, જેને કારણે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. લોકોને સાવચેતી રાખીને માસ્ક ધારણ કરીને સામાજિક અંતર જાળવીને દૈનિક જીવનમાં જોડાવા આરોગ્ય વિભાગ તરફથી અપીલ કરવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાના કેસ કૂદકે ને ભૂસકે વધ્યા હતા. 1000 કેસ વધી ચૂક્યા હતા ત્યારે ગઈકાલે વધુ એક વખત 950થી વધુ કેસ નોંધાયા હતા. જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે 24 કલાકમાં 8 કોરોના પોઝિટિવના કેસ નોંધાયા હતા. આરોગ્ય વિભાગ સહિત સ્થાનિક પ્રશાસન દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે અને લોકોને સાવચેતી સાથે જીવનમાં આગળ વધવા અનુરોધ કરવામાં આવ્યો છે. જૂનાગઢમાં આજે ડોક્ટર સુભાષ એકેડમી ખાતે યોજાયેલા વાર્ષિકોત્સવમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. પેથલજીભાઈ ચાવડા સ્થાપિત આ સંકુલમાં અલગ અલગ અભ્યાસક્રમો ચાલે છે ત્યારે વર્તમાન આ સંસ્થાનું સુકાળ સંભાળનાર પૂર્વ કેબિનેટ મંત્રી અને માણાવદરના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાએ ડોક્ટર સુભાષ આયુર્વેદિક જનરલ હોસ્પિટલનું નિર્માણ કર્યું છે. જેના લોકાર્પણ પ્રસંગે આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેમ્પસ ખાતે આવી પહોંચ્યા ત્યારે જવાહરભાઈ ચાવડાએ મુખ્યમંત્રીશ્રી તેમજ CR પાટીલનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આયુર્વેદિક હોસ્પિટલ ખુલ્લી મૂકીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે કેન્દ્ર સરકારે જ્યારે ખાસ ઔષધ મંત્રાલય શરૂ કર્યું છે ત્યારે આ પ્રકારની આયુર્વેદિક હોસ્પિટલ
કોરોનાની મહામારી અને અન્ય બીમારીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. હોસ્પિટલની મુલાકાત લઈને વિવિધ વિભાગોનું સીએમ અને સીઆર પાટીલે નિરીક્ષણ કર્યું હતું. હોસ્પિટલમાં જનરલ વિભાગ, સર્જરી વિભાગ, બાળ રોગ વિભાગ, સ્ત્રી રોગ અને પ્રસૂતિ વિભાગ, યોગ તેમજ ફિઝિયોથેરાપી વિભાગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. આધુનિક ઓપરેશન થિયેટર સાથે 100 બેડ દાખલ થવાની દર્દીઓ દાખલ થઈ શકે તેવી સુવિધા તેમજ ઇમરજન્સી સારવાર પણ આ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે આ તકે કન્યા કેળવણી માટે આ સંસ્થા કામગીરી કરી રહી છે, ત્યારે હવે આરોગ્ય ક્ષેત્રે પણ આ સંસ્થાએ પહેલ કરી છે. તે બદલ જવાહરભાઈ ચાવડા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ તેમજ પશુપાલન મંત્રી દેવાભાઈ માલમ, સાંસદ રાજેશ ચુડાસમા, વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણી, મેયર ધીરુભાઈ ગોહિલ, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે ડોક્ટર સુભાષ આયુર્વેદિક એન્ડ જનરલ હોસ્પિટલ અદ્યતન બિલ્ડિંગની જે ભેટ મળી છે તે આવનાર સમયમાં લોકોને ઉત્તમ આયુર્વેદ સારવાર પૂરી પાડશે એવો મને વિશ્વાસ છે. આપણી સનાતન ભારતીય સંસ્કૃતિ સર્વ ભવંતુ સુખીના સર્વ સંતુ નિરામયમાં વિશ્વાસ કરનારી માનનારી છે. સૌ સુખી થાય, નિરામય નિરોગી રહે એવી ભદ્ર ભાવના આપણામાં છે. 5000 કરતાં પણ વધારે વર્ષોથી આ ચિકિત્સા પદ્ધતિથી લોકોનું આરોગ્ય સચવાયેલું રહેલું છે તથા લોકો સ્વસ્થ અને લાંબુ જીવન જીવતા આવ્યા છે. આયુર્વેદની પરંપરાને આગળ વધારતા ગુજરાતના સપૂત અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રથમવાર આયુષ મંત્રાલય શરૂ કર્યું છે. નરેન્દ્ર મોદી સાહેબે પોતાના કાર્યકાળમાં 1000 કરોડ રૂપિયા એક વર્ષમાં એ બજેટમાં ફાળવ્યા અને તમામ સ્કૂલોની અંદર એક વર્ષમાં ટોયલેટની વ્યવસ્થા કરી આપી અને બીજા વર્ષથી દીકરીઓનો ડ્રોપઆઉટનો રેશિયો ઓછો થતો ગયો અને આજે તો નજીવો થઈ ગયો છે. આ ડ્રોપઆઉટ રેશિયોને કારણે જે મુશ્કેલી પડતી હતી કે દીકરીઓ એજ્યુકેશન વચ્ચેથી છોડી દેતી હતી, એમની માનસિકતા એક સંકોચિત થઈ જતી હતી અને એટલે નરેન્દ્ર મોદી સાહેબ કહેતા હતા કે દીકરીઓને ભણાવવું અત્યંત જરૂરી છે. એટલા માટે પણ જરૂરી છે કે જ્યારે એક દીકરો ભણે છે ત્યારે એક વ્યક્તિ ભણે છે, પણ એક દીકરી ભણે છે ત્યારે 2 કુટુંબ ભણે છે. આજરોજ ડૉક્ટર સુભાષ એકેડેમી દ્વારા આયોજિત એક પ્રસંગમાં આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી CR પાટીલ સાહેબ બંને આવ્યા હતા. અમારા દ્વારા ખુલ્લું મૂકવામાં આવેલું દવાખાનું આયુર્વેદિક હોસ્પિટલ છે. 100 બેડની વ્યવસ્થા થઈ અદ્યતન હોસ્પિટલ બનાવેલું છે. અને આમ તો આ પ્રોગ્રામ 25 ડિસેમ્બરનો હતો, જેને કારણે અટલ બિહારી વાજપેયીનો બર્થડે હોવાને કારણે અમે અટલ રથ બનાવ્યો હતો અને તેનું પણ લોકાર્પણ કરવાની ગણતરી હતી. અને તે પ્રસંગને કારણે અમે આજે 25 ડિસેમ્બરને કારણે 3 જાન્યુઆરીએ કર્યું છે. આજરોજ બંનેનું વજન પ્રમાણેની દવાની વ્યવસ્થા, આયુર્વેદ દવાખાનાની વ્યવસ્થા અમે કરેલી છે અને તે આવતા વર્ષ દરમિયાન 92 કેમ્પ કરવામાં આવશે અને 92 કેમ્પમાં જે દવાનું વિતરણ કરવામાં આવશે તે આ બંનેના વજન પ્રમાણે કરવામાં આવશે તેવી અમે ભેગી જાહેરાતમાં કરેલી છે. જૂનાગઢમાં રેડક્રોસ હોલ ખાતે ગઈકાલે રવિવારે સવારે બેનમૂન ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. તે ક્રિસમસ આર્ટ ગેલેરીના યુવા ચિત્રકારોએ અલગ અલગ વિષયો પર કલરફુલ ચિત્ર દોરીને ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સના સહકારથી યોજાયેલી આ ચિત્ર પ્રદર્શનમાં નોબલ કોલેજના અનેક વિદ્યાર્થીઓએ કલાત્મક ચિત્રોનું પ્રદર્શન કરીને ઉપસ્થિત લોકોને પ્રભાવિત કર્યા હતા. તો મુખ્ય રંગોળી કરતા અને ચિત્રકાર દીપેન જોશીએ જણાવ્યું કે અમારી આ સંસ્થા દ્વારા સમયાંતરે આ પ્રકારના પ્રદર્શન અને સ્પર્ધા યોજીને યુવા ચિત્રકારો, યુવા રંગોળીકારોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. રેડક્રોસ હોલ સવારે 10 થી રાત્રિના 9 વાગ્યા સુધી યોજાયેલ આ ચિત્ર પ્રદર્શન નિહાળવા માટે મોટી સંખ્યામાં શોખીન લોકો એટલે કે રસ ધરાવતા લોકોએ લાભ લીધો હતો અને ચિત્રો નિહાળીને પ્રભાવિત પણ થયા હતા. નોબેલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સના મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા મારું અને ક્રિમ્સન ધ આર્ટ એકેડમીના 50થી વધારે વિદ્યાર્થીઓનું ચિત્ર પ્રદર્શન રેડક્રોસ હોલ જૂનાગઢ ખાતે યોજાઈ ગયું છે અને આ પ્રદર્શનમાં 250થી વધારે ચિત્રો પ્રદર્શિત થઈ ચૂકેલ છે અને ઘણા બધા
લોકોએ આ ચિત્ર પ્રદર્શનનો લાભ લીધેલ છે. મારું નામ દ્રષ્ટિ વૈષ્ણવ છે અને અમે બધા નોબલ MBA ના વિદ્યાર્થીઓ છીએ અને અમારે એક પ્રોજેક્ટના ભાગરૂપે અમે આજ રોજ રેડક્રોસ હોલ ખાતે ચિત્ર પ્રદર્શનનું આયોજન કરેલ છે, જે નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સ અને ધ લોટસ હોટેલ અને પેટર્સ રેસ્ટોરન્ટ દ્વારા આયોજિત છે. અમારા રંગોલી આઈસ્ક્રીમ અને ઝેપોલી બેકર્સના સ્પોન્સર્સ છે. એટલે આજ રોજ આ ચિત્ર પ્રદર્શનની અંદર 101 જેટલા ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા છે અને અમને દીપેન જોશી સર તરફથી ઘણું જ પ્રોત્સાહન મળ્યું છે. અને આજ રોજ આ દિવસે રંગોલી, ઝીપોલી તેમજ નોબલ અને ના લોગોનું એક રંગોળી પણ પ્રદર્શિત કરવામાં આવી છે, જે ઘણા બધા કલાપ્રેમી જનતાએ આ પ્રદર્શન નિહાળેલ છે. આજરોજ ક્રિમસંધા આર્ટ એકેડમી દ્વારા સુંદર મજાના ચિત્રોનું પ્રદર્શન રાખેલું છે અને દરેક ચિત્ર ખૂબ જ સરસ છે. આનાથી જૂનાગઢના ઉભરતા કલાકારોને ખૂબ જ પ્રોત્સાહન મળે છે. વારંવાર આવા ચિત્રોનું પ્રદર્શન થતું રહે અને જૂનાગઢની જાહેર જનતા નિહાળે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. આજના ભાગદોડના સમયમાં તમે ના અટકો પણ પીડાને અટકાવો. ગુરુકૃપા આયુર્વેદ પ્રસ્તુત કરે છે રામનિધિ પેઇન બામ સ્ટ્રોંગ એન્ડ પેઇન કિલર ઓઇલ. પેઇન બામ રાહત આપે છે જોઈન્ટ પેઇન, શરદી, બંધ નાક અને માથાના દુખાવામાં. જ્યારે પેઇન બામ સ્ટ્રોંગ વપરાય છે દરેક પ્રકારના બોડી પેઇન અને જોઈન્ટ પેઇનમાં. પેઇન કિલર ઓઇલ જે રાહત આપે છે જોઈન્ટ પેઇન, મસ્ક્યુલર પેઇન અને આર્થરાઇટિસમાં. તો હવે અટકવું શા માટે જ્યારે રામનિધિ છે સાથે. खुशियों वाले दिन को थोड़ा और खुशियों से भर दें. त्योहारों वाले सेलिब्रेशन को थोड़ा और खास पल बनाएं. दिन की शुरुआत को थोड़ा और फ्रेश करें. कल्याणी अगरबत्ती, एक ऐसी आदत जो जीवन में फ्लोरल, फ्रूटी और वुडी जैसे फ्रेग्रेंसेस से खुशियों का संचार लाए. इसीलिए घर ले आए कल्याणी गोल्ड और कल्याणी जीवन बैलेंस अगरबत्ती. અમારે ત્યાંથી દરેક પ્રકારની સુગંધિત અગરબત્તી, ધૂપ, અત્તર, સ્પ્રે, ડીઓ, એર ફ્રેશનર મળશે તથા ઇન્ડસ્ટ્રીયલ પરફ્યુમ જેવા કે સાબુ, શેમ્પૂ, હેન્ડવોશ, હેર ઓઇલમાં વપરાતી પરફ્યુમ ઉપરાંત ધાર્મિક પ્રસંગે પૂજાપાઠમાં વપરાતા શુદ્ધ દેશી અત્તર રિટેલ તથા હોલસેલ ભાવમાં મળશે. પરફ્યુમ સ્પ્રેની વિવિધ રેન્જ, ડીઓ અને સ્પ્રેની વિવિધ રેન્જ, સ્પ્રે, એર ફ્રેશનર તથા ડીઓ રિટેલ તથા હોલસેલમાં મળશે. એડ્રેસ JP એરોમેટિક્સ, ગ્રાઉન્ડ ફ્લોર, શોપ નંબર 2, RK એપાર્ટમેન્ટ, જવાહર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9904267381 9879022160. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા.
વાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢ વાસીઓ માટે ખુશ ખબર. હવે મોરબી રાજકોટનું સુપ્રસિદ્ધ ઠાકર થાળ આપણા જૂનાગઢ શહેરમાં. સ્વાદિષ્ટ લિજ્જતદાર ઠાકર થાળનો સ્વાદ જે હર હંમેશ રહે યાદ. ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ વાનગીઓનો રસથાળ ઠાકર થાળમાં. 52 લક્ઝરિયસ રૂમ ધરાવતી હોટલ ગ્રીનલેન્ડ, જેમાં છે તમામ ભૌતિક સુવિધાઓ સાથે પાર્કિંગની સુંદર સુવિધા. જૂનાગઢ વાસીઓને નાના મોટા શુભ પ્રસંગો ઉજવવા 300 વ્યક્તિઓનો સમાવેશ ધરાવતો બેન્ક્વેટ હોલ. મેરેજ, રિસેપ્શન તેમજ અન્ય સેલિબ્રેશન્સ માટે 1000 થી 1500 માણસોની કેપેસિટી ધરાવતો સુંદર લોકેશનમાં વિશાળ પાર્ટી પ્લોટ. તો હોય કોઈ પ્રસંગ કે તહેવારોની વાત, યાદ આવે એક જ નામ, હોટેલ ગ્રીનલેન્ડ, ઠાકર થાળ, ભેસાણ ચોકડી, રાજકોટ રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 74 900 38 401. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢ પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ દ્વારા જિમ્નેશિયમની સુવિધા શરૂ કરવામાં આવી છે. પોલીસ કર્મચારીઓની શારીરિક તંદુરસ્તી યથાવત રહે તેઓ નિયમિત રીતે કસરત કરતા રહે તેવા આશયથી રાજ્ય પોલીસ દ્વારા આ જિમ્નેશિયમ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. રેન્જ આઈજી મનિંદરસિંહ પવારે આ જિમ્નેશિયમનું ઉદ્ઘાટન કરીને પોલીસ કર્મીઓને નિયમિત રીતે કસરત કરીને પોતાનું શારીરિક સષ્ટવ યથાવત રાખવા માટે અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા પોલીસ પરિવારના પોલીસ કર્મચારીના પરિવારજનો એના સંતાનો પણ જિમ્નેશિયમનો લાભ લઈ શકે તે દિશામાં પ્રયત્ન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી તેમજ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાત કરીએ ગિરનાર સ્પર્ધાની. સાહસ અને શૌર્યથી ભરપૂર અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા ગઈકાલે શિયાળાની કડકડતી ઠંડીમાં પૂર્ણ થઈ. સવારે 7 કલાકે પશુપાલન મંત્રી દેવાભાઈ માલમે સિનિયર ભાઈઓની પ્રથમ ટુકડીને અંબાજી શિખર તરફ પ્રસ્થાન કરાવ્યું હતું અને ત્યારબાદ તબક્કાવાર વિવિધ અગ્રણીઓને હસ્તે એક પછી એક ભાઈઓની ટુકડી અંબાજી શિખર તરફ દોડતી થઈ હતી. ત્યારબાદ જુનિયર વિભાગની સ્પર્ધા શરૂ થઈ હતી અને જોતજોતામાં જ પ્રથમ વિજેતા સિનિયર વિભાગનો સ્પર્ધક હોશભેર તળેટી તરફ ધસી આવ્યો હતો. જૂનાગઢમાં ત્રોફા વેચવાનો વ્યવસાય કરતા લાલા પરમારે 57 મિનિટ 25 સેકન્ડમાં આ સ્પર્ધા પૂરી કરીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું. જોકે આ રેકોર્ડ ભૂતકાળનો રેકોર્ડ અકબંધ રહ્યો હતો. જ્યારે જુનિયર વિભાગમાં વડોદરાના લલિત નિષાદે પોતાની ચેમ્પિયનશિપ હાંસલ કરી હતી. ભાઈઓની સ્પર્ધા પૂર્ણ થઈ હતી ત્યારે અનેક ભાઈઓને પગમાં તકલીફ થઈ હોવાને કારણે તેઓને ઉંચકીને સિવિલ હોસ્પિટલ સંચાલિત કેમ્પમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. અંબાજી શિખરે પણ અમારી કેમેરા ટીમ હાજર હોવાને કારણે સ્પર્ધકો જ્યારે અંબાજી શિખરે પહોંચતા હતા ત્યાં પણ મીડિયા દ્વારા તેનું સુંદર કવરેજ કરવામાં આવ્યું હતું. સિનિયર અને જુનિયર વિભાગમાં અનુક્રમે જૂનાગઢ અને વડોદરાના સ્પર્ધકે મેદાન મારીને ચેમ્પિયનશિપ હાંસલ કરી હતી. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 17મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં આયોજન આજરોજ થઈ રહ્યું છે. ત્યારે મારી સાથે પધારેલ ધીરુભાઈ ગોહિલ સાહેબ, પ્રદીપભાઈ ખીમાણી, હિમાંશુ પાડિયા, શૈલેષભાઈ દવે, ગીતાબેન પરમાર, મોહનભાઈ પરમાર, ગૌરવભાઈ રૂપારેલિયા, શિવરાજસિંહ, રાજ્ય કક્ષાના આ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં સરકારશ્રીના રમતગમત, યુવા, સાંસ્કૃતિક પ્રકૃતિ વિભાગ દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટતંત્ર જૂનાગઢ સંચાલિત 1971થી ફૂલસાબ દૈનિક અખબારથી સ્પર્ધા શરૂ થઈ અને 1996થી રમતગમત, યુવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા સ્પર્ધાને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. સાહસિક સ્પર્ધા દિન પ્રતિદિન બહોળી પદ્ધતિ થતાં આ વર્ષે કુલ 1058 ખેલાડીઓએ ભાગ લીધેલ છે. જેમાં ભાઈઓ સિનિયર વિભાગના 400, જ્યારે જુનિયર વિભાગના 330 અને બહેનો સિનિયર 148.
અને જુનિયર 180 ખેલાડીઓ ભાગ લીધેલ છે. આ ખેલાડીઓ ગુજરાત અને ભારતમાં ગુજરાતનું નામ રોશન કરે અને ખૂબ પ્રગતિ કરે એવી શુભકામના. સવારે 9 કલાકે બહેનો માટેની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જુનિયર અને સિનિયર બહેનો મળીને કુલ 330 જેટલી બહેનો આ સ્પર્ધામાં નોંધાઈ હતી. ત્યારે 36મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા જુનિયર વિભાગ બહેનો માટે માળી પર્વત શિખર સુધીના 2200 પગથિયાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું. વિવિધ આગેવાનોએ લીલી ઝંડી આપીને બહેનોની ટુકડીને પ્રસ્થાન કરાવ્યા બાદ સમયાંતરે સ્પર્ધક બહેનો ભવનાથ તરફ આવતી રહી હતી. સિનિયર વિભાગમાં મોરબીની કોન્સ્ટેબલ ભૂમિકાબેન ભૂતે ચેમ્પિયનશિપ હાંસલ કરી હતી, જ્યારે જુનિયર વિભાગમાં મચ્છીનો વ્યવસાય કરતી પારુલવાળા પ્રથમ સ્થાને વિજેતા હાંસલ બની હતી. તમામ દીકરીઓએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. આમ છતાં વહીવટી તંત્ર દ્વારા હજુ કચાશ રહી જાય છે. દોડવાના ટ્રેક ઉપર પથરા, ગાય, કૂતરા આવી અનેક આદિ વ્યાધિ વચ્ચે આવે છે, અનેક સમસ્યાઓ સામે આવે છે. ત્યારે ભવિષ્યમાં આ ભૂલનું પુનરાવર્તન ન થાય તે માટે સ્થાનિક પ્રશાસને યોગ્ય ધ્યાન આપવું જોઈએ તેવો ગણગણાટ પણ સ્પર્ધકોમાં જોવા મળતો હતો. 36મી ગિરનાર સ્પર્ધામાં કુલ 1058 સ્પર્ધકો નોંધાયા હતા, જેમાંથી 163 સ્પર્ધકો ગેરહાજર રહ્યા હતા. જ્યારે હાજર 895 સ્પર્ધકમાંથી 668 ભાઈઓ બહેનોએ સમય મર્યાદામાં સ્પર્ધા પૂર્ણ કરી હતી, જ્યારે 227 સ્પર્ધકો ડિસ્ક્વોલિફાઈડ થયા હતા. 36મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા પૂર્ણ થયા બાદ બપોરે 12 કલાકે મંગલનાથ બાપુની જગ્યામાં ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. સ્પર્ધકોની કમનસીબી અને જૂનાગઢની કઠણાઈ કે આવી મોટી સ્પર્ધાના ઇનામ વિતરણ સમારંભમાં પણ કોઈ મંત્રી કે સાંસદ કે વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા ન હતા. માત્ર મેયર, ડેપ્યુટી મેયર, પૂર્વ ડેપ્યુટી મેયર અને અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં સ્પર્ધકોને ઇનામ આપવામાં આવ્યા હતા. આ તકે મેયર ધીરુભાઈ ગોહિલે જણાવ્યું કે મહાનગરપાલિકાએ અત્યારે ઇનામ નથી આપ્યું, પરંતુ સ્પર્ધકોની નામાવલી મંગાવીને તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવાનો મહાનગરપાલિકા પ્રયાસ કરશે. પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ પોતાની જુસ્સાદાર વાણીમાં જણાવ્યું કે વિજેતા સ્પર્ધક લગભગ 1 મિનિટમાં 300 પગથિયા ચઢે છે અને ઉતરે છે. આ કોઈ નાની મોટી વાત નથી. આવી અભૂતપૂર્વ સિદ્ધિ સાથે જોડાયેલી ગિરનાર સ્પર્ધાને હવે વિશ્વ કક્ષાએ ફૂટેજ મળવું જોઈએ. અન્ય અગ્રણીઓએ પણ ઇનામ વિતરણ સમારંભમાં પ્રોત્સાહક પ્રવચન આપ્યા હતા. સરકારી વિભાગ તરફથી એકમાત્ર જિલ્લા વિકાસ અધિકારી મિરાન પરીખ જ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી હિતેશ દિહોરાના માર્ગદર્શન નીચે આ સ્પર્ધા પૂર્ણ થઈ, પરંતુ અનેક ક્ષતિઓ સાથે સ્પર્ધા યોજાઈ હોવાનો સૂર સ્પર્ધક ગણમાંથી ઉઠી રહ્યો હતો. આપણું હાલતું નથી. બાકી ખરેખર પોલીસ ખાતામાં ને ફોરેસ્ટમાં આ લોકોને ભરતી કરી લેવી છે, બીજા કોઈને લેવા જ નહીં. સરકારને ઓલે વખતે આપણે એક રજૂઆત કરીએ એટલે આમાં ભાગ લીધે એમાંથી 125 જણા, જેમ ક્રિકેટમાં કેમ અતુલભાઈ સારું ક્રિકેટ રમતો હોય કોકને ડીવાયએસપી બનાવી દે છે સીધા, એમ આમાંથી પણ એવું કરાય કે આ સ્પર્ધામાં જેટલા બધા વધારે સીધી ભરતી, ઇન્ટરવ્યુ પણ નહીં. કુદરત મારું સાંભળે અને તમારા બધાનું ઉપરવાળો ધ્યાન રાખે. ખરેખર આ સ્પર્ધામાં જે ભાગ લીધો છે અને જે રીતે તમે લોકો મહેનત કરો છો ને, તમારા ઘરનાઓને પણ ધન્યવાદ. કારણ કે તમારે આ બધું આપણે, હું તો જોઉં તો મને ખબર પડે કે આ કેટલી જન્નત છે. તમે દોડીને આવ્યા, મોઢા ઉપર થાકોડો નથી. ભગવાન કાયમ તમારું ધ્યાન રાખે. ને મારી એકવાર કુદરત આવી પ્રાર્થના અતુલભાઈ સાંભળી લઈ કે હે ભગવાન, આ લોકોનું ક્યાંય પણ જઈને ખૂબ સારું કરજો. મારું નામ પરમાલાલા ચિમનભાઈ છે. હું છેલ્લા 4 વર્ષથી નેશનલ અને સ્ટેટમાં ફર્સ્ટ આવું છું. 2 વર્ષ જુનિયર હતો અને 2 વર્ષ સિનિયર. હું બાઉદ્દીન આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કરું છું. હું આ વખતે સ્ટેટમાં 57.36 ટાઈમિંગ આવ્યું છે અને ગયા વખતે 55.43. તો હવે આવતા વર્ષે નેશનલમાં રેકોર્ડ તૂટે તેવી મહેનત કરીશ. 4 વર્ષથી. અને આ સર્ટિફિકેટની કોઈ વેલ્યુ નથી. જ્યાં આપણે ગવર્મેન્ટ જોબમાં ગમીને જાય ને તો તે આ સર્ટિફિકેટ માન્ય ગણતા નથી, અને માન્ય ગણે તેવી મારી નમ્ર વિનંતી. મારું નામ ભૂમિકા છે. હું મોરબી જિલ્લામાં ફરજ બજાવું છું અને મેં આ સતત 4થી વખત પાર્ટિસિપેટ કર્યું છે. અને અમારા મોરબી જિલ્લાના શ્રી એસપી સાહેબનો સારો એવો સપોર્ટ છે અને મોરબી જિલ્લા પોલીસનો એવો સપોર્ટ છે કે જેના હિસાબે હું પ્રેક્ટિસ કરી શકું છું અને કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરી શકું છું. પારુલ નારાયણભાઈ
છે. હું ગીર સોમનાથના પ્રભાસ પાટણમાંથી આવું છું. આ રમત છે હું છેલ્લા 3 વર્ષથી રમી રહેલું છે. જ્યારે મારો ફર્સ્ટ યર હતો પહેલી વાર હું રમવા આવેલી હતી ત્યારે નેશનલમાં માંડ પહોંચેલી હતી. પછી મારા ભાઈ હાર્દિકે અને મારા બીજા બધા ભાઈઓએ મને પ્રેરણા આપેલી અને કહેલું કે આમાં મહેનત કર. પછી અમે જે પ્રભાસ પાટણના જે ગ્રાઉન્ડ છે તેમાં મહેનત કરી છીએ. સીડીની ચડ ઉતર કરેલી અને દરિયા કિનારા પણ અમે એવી જ પ્રેક્ટિસ કરેલી હતી. અને અત્યારે જે આમાં હું વિજેતા થાઉં છું એ મારા ભાઈ અને મારા મમ્મી છે. જે મારા મમ્મી એકલા છે અત્યારે એની પણ એટલી જ મહેનત છે. મારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે છતાં મારા મમ્મીએ મહેનત કરી અને મને ભણાવે છે. અત્યારે હું કોલેજ સુધી પહોંચેલું છું છતાં બીજી પ્રવૃત્તિમાં પણ એટલો જ મારા મમ્મી સપોર્ટ કરે છે અને બધામાં એટલી સફળતા હું મેળવું છું. દર્શક મિત્રો, હવે 6ઠી ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધા યોજાશે. આશા છે કે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં જે કંઈ ક્ષતિઓ હતી, ત્રુટીઓ હતી, એ તમામ ત્રુટીઓ દૂર થઈને રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધા સાચા અર્થમાં રાષ્ટ્રીય કક્ષાની બની રહે આવું આયોજન થાય તે ઈચ્છનીય છે. આ સ્પર્ધામાં ભાઈઓ બહેનો સિનિયર જુનિયર વિભાગમાં પ્રથમ 25 સ્પર્ધકોને સ્થાન આપવામાં આવશે. ઉપરાંત અન્ય રાજ્યમાંથી આવેલી એન્ટ્રીઓ પણ સ્વીકારવામાં આવશે. આમ 6ઠી ફેબ્રુઆરીએ હવે નેશનલ કક્ષાની ગિરનાર સ્પર્ધા યોજાવાની છે. સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. વિરામ બાદ આપનું ફરીને સ્વાગત છે. વર્ષના પ્રથમ રવિવારે જૂનાગઢના હાટકેશ શિવાલય ખાતે 51 હોમાત્મક હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. નાગર જ્ઞાતિના કેટલાક યુવાનો દ્વારા પાછલા 15 વર્ષથી નવા વર્ષના પ્રથમ રવિવારે હનુમાનજી મહારાજની આરાધના કરીને વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવે છે. અત્યારે તો જ્યારે કોરોનાનો કાળ ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર વિશ્વ કોરોનામાંથી મુક્ત બને અને તંદુરસ્ત જીવન જીવે તેવી આશા સાથે ગઈકાલે પ્રથમ રવિવારે હોમાત્મક હનુમાન ચાલીસા પાઠ યોજાયા હતા. સવારે 8 કલાકે શરૂ થયેલ આ યજ્ઞનું બીડું બપોરે 1 કલાકે હોમવામાં આવ્યું. ત્યારે અલગ અલગ રાગ રાગીણીમાં પવનપુત્રની આરાધના કરવા માટે મોટી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. હાટકેશ્વર સંસ્થાના સહયોગથી યોજાયેલ આ ધર્મોત્સવ સફળતાપૂર્વક સંપન્ન થયો. ત્યારે લગભગ 400થી વધુ ભાવિકોએ યજ્ઞમાં આહુતિ આપીને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી અને વિશ્વ કલ્યાણ અને સમગ્ર વિશ્વમાંથી કોરોના જાય આવી પ્રાર્થના સાથે લોકોએ યજ્ઞમાં આહુતિ આપીને અંજની પુત્રની આરાધના કરી હતી. વિશ્વ કલ્યાણ અર્થે અમે છેલ્લા 18 વર્ષથી આ 51 હનુમાન ચાલીસાના પાઠ અત્યારે હોમાત્મક રીતે કરીએ છીએ. પહેલાં 151 કરતા, પણ એમાં સવારથી સાંજ સુધીનો સમય વ્યતીત થતો. હટકેશ્વર સંસ્થાના સહયોગથી હવે દર વર્ષે જાન્યુઆરીના પહેલા રવિવારે આ હોમાત્મક હનુમાન ચાલીસા અમે કરીએ છીએ અને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ એમાં મળે છે. હનુમાન ચાલીસામાં જ કીધું છે કે સર્વ સુખ કરે આપણા હનુમાનજી છે, એ બધું જ સુખ આપણું કરે છે અને એમાં શ્રદ્ધા રાખીને લોકો ખૂબ
સારી રીતે આમાં જોડાય છે અને આ અમે પૂર્ણ કરીએ છીએ. છેલ્લા 18 વર્ષથી કન્ટિન્યુઅસ આ હનુમાન ચાલીસા અહીંયા હાટકેશ્વર સંસ્થાના સહયોગથી હાટકેશ્વર મંદિરના પટાંગણમાં કરીએ છીએ. આ વખતે સ્પેશિયલ કોરોના કાળમાં બધા એના નોર્મ્સ માન્ય રાખીને પણ આ કન્ટિન્યુઅસ કરેલું છે અને આપણે હનુમાન દાદાને એવી પ્રાર્થના કરશું કે આ જગતમાંથી આ કોરોના જલ્દી નીકળી જાય અને બધા સ્વસ્થ સારી રીતે અને પાછા રેગ્યુલર જીવન જીવવા માટે. ગોવા ખાતે તાજેતરમાં રાષ્ટ્રીય યંગ મૂડોની એક સ્પર્ધા યોજવામાં આવી હતી. 21 થી 27 ડિસેમ્બર સુધી યોજાયેલી આ સ્પર્ધામાં જૂનાગઢ યંગ મૂડો એસોસિએશનના કેટલાક હોનહાર જુડોને કરાટેવીરોએ પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરીને જૂનાગઢનું નામ રોશન કર્યું હતું. નિવા હિતેશ કુમાર લાખાણીએ ચેમ્પિયનશિપ હાંસલ કરીને લોહાણા સમાજના ગૌરવની સાથે જૂનાગઢનું પણ નામ રોશન કર્યું હતું. જૂનાગઢ રાષ્ટ્રીય યંગ મૂડો એસોસિએશનના 9 ગોલ્ડ મેડલ, 9 સિલ્વર મેડલ અને 13 બ્રોન્ઝ મેડલ સાથે અહીંના કરાટેવીર અને યુવા રમતવીરોએ ઉત્કૃષ્ટ દેખાવ કરતા સંસ્થાનું ગૌરવ વધ્યું છે અને જૂનાગઢનું નામ પણ રાષ્ટ્રીય કક્ષાએ રોશન થયું છે. દર્શક મિત્રો, સમાચારના અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં 15 થી 18 વર્ષની વયના તરુણો માટે આજથી કોરોના રસીકરણ અભિયાન શરૂ. જૂનાગઢ મહાનગરપાલિકા પણ 80 થી વધુ શાળામાં ચલાવશે રસીકરણ અભિયાન. ગિરનાર સ્પર્ધામાં રેકોર્ડ અકબંધ રહ્યા. જુનિયર અને સિનિયર વિભાગમાં જૂનાગઢ, મોરબી, વડોદરા અને પ્રભાસ પાટણના સ્પર્ધકો બન્યા ચેમ્પિયન. ડોક્ટર સુભાષ આયુર્વેદિક હોસ્પિટલનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. રેડક્રોસ હોલ ખાતે યોજાઈ જતું બેનમૂન ચિત્ર પ્રદર્શન યુવા ચિત્રકારોને કરવામાં આવ્યા પ્રોત્સાહિત. અને નવા વર્ષના પ્રથમ રવિવારે હોમાત્મક હનુમાન ચાલીસા યજ્ઞ દ્વારા પવન પુત્રની આહુતિ આપવામાં આવી. વિશ્વ કલ્યાણ માટે કરવામાં આવી પ્રાર્થના. તો આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. નમસ્કાર.